નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન છે નર્મદ સાહિત્ય સભા દ્વારા. આજે આપણે નંદશંકર મહેતા નો એક સરસ મજાનો ચંદ્રક આપવાનો આ કાર્યક્રમ નર્મદ સાહિત્ય સભા દ્વારા નંદશંકર ચંદ્રક વાર્તા સંગ્રહ 2018-19 માટે મેધાબેન ત્રિવેદી મુંબઈને સૂત્રિત વાર્તા સંગ્રહને માટે આપવામાં આવશે. આપણે લેખિકાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ. અમારા માનનીય પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. પ્રફુલ સર, કૃપયા આપ સૌનું સ્વાગત. જરાક ટેકનિકલ મુસીબતને લીધે હું જલ્દી જોઈન નહીં થઈ શક્યો. આઈ એમ સોરી. જી, આપણા નંદશંકર ચંદ્રકના નિર્ણાયક ગુણવંતભાઈ વ્યાસ પ્રોફેસર બહુ સરસ એમણે નિર્ણય આપ્યો છે અને જેમને આ ચંદ્રક મળી રહ્યો છે એ મેધાબેનને પણ હું અભિનંદન આપું છું અને આપણી આ વેબનાર સભામાં એમનું સ્વાગત કરું છું. આપણે નર્મદ સાહિત્ય સભા તરફથી નંદશંકર મહેતાનો આ ચંદ્રક દર 2 વર્ષના ગાળામાં વારાફરતી શ્રેષ્ઠ નવલકથા માટે અને શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ માટે આપવામાં આવે છે અને આ વર્ષે આપણે શ્રેષ્ઠ વાર્તા સંગ્રહનો જે ચંદ્રક છે એ મેઘાબેનને આપી રહ્યા છે. તો આપણે આ કાર્યક્રમમાં આગળ વધીએ. થેન્ક યુ વેરી મચ દેસાઈ સાહેબ. મારે સૌથી પહેલા એ વડીલોને યાદ કરવા છે કે જેમના દ્વારા આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ, જેમની સ્મૃતિમાં આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. એવા પ્રફુલભાઈ, આપે એક વખત મને મદદ કરવી પડશે. કઈક ગૂંચવણ થઈ છે, આપે એક વખત એક્ઝિટ લઈને ફરીથી એન્ટર થવું પડશે સર. હાજી. તો મિત્રો, આઈ વોઝ ટોકિંગ અબાઉટ શ્રી નંદશંકર મહેતા સાહેબ. એમનો એક નાનકડો પરિચય હું આપની સાથે શેર કરવા માંગુ છું. નંદશંકરજી આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના પહેલા ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક, એ રીતે આપણે એમને યાદ કરીએ છીએ. રાય બહાદુર નંદશંકર મહેતા 1866માં લખાયેલી એમની કરણ ઘેલોથી જાણીતા છે. એ ગુજરાતની પહેલી નવલકથા. તેમનો જન્મ 21મી એપ્રિલ 1835ના રોજ ગંગા લક્ષ્મી અને તુળજા શંકરજીને ત્યાં નાગર બ્રાહ્મણ પરિવારમાં. 10 વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરૂઆત કરી. 20 વર્ષની વયે તો તેઓ નંદ ગૌરી સાથે લગ્ન સાથે જોડાયા અને સાથે શાળાના સહાયક શિક્ષક તરીકે જોડાયા. માત્ર 3 વર્ષ યાને 23 વર્ષની યુવા વયે તેઓ શાળાના મુખ્ય શિક્ષક તરીકે નિમાયા અને ત્યાર પછી સુરતમાં ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાં આચાર્ય પદે પણ નિમાયા, ખૂબ જ નાનકડી ઉંમરમાં. એ પદ તેમણે 1867 સુધી સાચવ્યું હતું. ત્યાંને તેમની ઉંમર લગભગ 35 વર્ષની થઈ ત્યાં સુધી. તેમની કુશળતા જોઈને ત્યારની અંગ્રેજ સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય સર થિયોડોર હોપ, સુરતમાં જે લોકો રહે છે તે લોકો હોપ સાહેબને હોપ પુલના નામથી ઓળખે છે. એ થિયોડોર હોપ નામના અંગ્રેજે તેમને સનદી સેવામાં જોડાવાના માટે સમજાવ્યા અને તેઓ અંકલેશ્વરમાં મામલતદાર રૂપે જોડાયા. 1880માં કચ્છના દિવાન પદે રહ્યા. 1883માં ગોધરાના સહાયક પોલિટિકલ એજન્ટ બન્યા અને 1877માં તેમને રાય બહાદુરનો ખિતાબ પણ અંગ્રેજ સરકારે આપ્યો હતો. સૌથી મહત્વની વાત હવે આવે છે, કારણ કે આ નંદશંકરજીએ જે કાર્ય કર્યું સમાજ માટે તે આ છે. તેઓ સામાજિક અને ધાર્મિક સુધારાવાદી હતા. તેઓ સ્ત્રી શિક્ષણ, બાળ વિધવા, પરદેશ જવા પર પ્રતિબંધ મુક્તિ પ્રથાની નાબૂદી, અસ્પૃશ્યતાનો વિરોધ, અંધવિશ્વાસ દૂર કરવો વગેરે કામ કરતી ઘણી સામાજિક સંસ્થાઓની સાથે સંકળાયેલા હતા.
તેઓ અને અન્ય સુધારાવાદીઓ જેવા કે દુર્ગારામ મહેતા, દલપતરામ અને અન્ય બે સહાયક સહકાર્યકરોએ મળીને માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી, જે સામાજિક અને ધાર્મિક સુધારાઓ પર કામ કરતી હતી. તેઓ બુદ્ધિવર્ધક સભાના પણ સભ્ય હતા, જેની સ્થાપના મુંબઈમાં 1851માં થઈ હતી. ડોક્ટર સુમંત મહેતા તેમના પૌત્ર થાય. 1890માં નિવૃત્તિ પછી તેમણે ઘણી સંસ્થાઓ સાથે કામ કર્યું અને અંતે 17મી જુલાઈ 1905માં સુરતમાં તેમનું નિધન થયું. નર્મદ સાહિત્ય સભા દ્વારા શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ અને શ્રેષ્ઠ નવલકથા સંગ્રહને નંદ શંકર ચંદ્રક રૂપે આપીને આપણે તેમની સ્મૃતિને તાજી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. મને એ જણાવતા પણ ખૂબ આનંદ થાય છે કે નંદશંકર મહેતા વાર્તાના માટેના આ પુરસ્કાર, આ ચંદ્રક આપવાના માટેનું અનુદાન અમને સુરતના ડોક્ટર દંપતી દ્વારા મળ્યું છે અને તે શ્રી રવિન્દ્રભાઈ દીક્ષિત સાહેબ, ડોક્ટર રવિન્દ્ર દીક્ષિત અને ડોક્ટર પ્રભાવતીબેન દીક્ષિત એ સુરતના અત્યંત પ્રતિષ્ઠિત એવા ડોક્ટર બેલડી હતા. તમને જાણીને આનંદ થશે કે ડોક્ટર પ્રભાવતીબેન એ પહેલા એવા મહિલા હતા કે જેને વિમાન ઉડાડવાનું પાયલોટનું લાયસન્સ મળ્યું હતું. મને યાદ છે કે પ્રભાબેન કાર ચલાવતા હતા અને હંમેશા ડોક્ટર દીક્ષિત એમની બાજુમાં બેસતા હતા. એ જમાનામાં લોકોના માટે આ બિલકુલ નવાઈ હતી કે એક મહિલા કાર ચલાવતી હતી અને એમના પતિદેવ બાજુમાં બેસતા હતા અને એમની ફિયાટ કારની પાછળ એક નાનકડું બોર્ડ પણ રહેતું હતું કે આઈ વોઝ રાધર ફ્લાઇંગ ઇન ધ પ્લેન, કારણ કે તેઓ પાયલોટ હતા. તો આવા પ્રભાબેન ડોક્ટર રવિન્દ્ર દીક્ષિતના માટે જેટલું બોલીએ એટલું ઓછું છે. સુરતના સંસ્કાર ઘડતરમાં એમનો ખૂબ મોટો ફાળો છે અને જે શાસ્ત્રીય સંગીત પર એમણે કામ કર્યું, સ્વર સંગમ નામની સંસ્થા રચીને વર્ષોના વર્ષો સુધી આ દેશના લગભગ તમામ માએસ્ટ્રોઝને સુરતમાં આમંત્રણ આપ્યા અને તેમાં પંડિત રવિશંકર પણ હોય કે બિસ્મિલ્લા ખાન સાહેબ પણ હોય, તમામ ને અમે અમારા બાળપણથી અમારા પણ પેઢીના આગલી પેઢીના શ્રોતાઓએ અગર આ દીક્ષિત દંપતીનો શ્રમ ન હોય તો આ મહાન કલાકારો સુરતના આંગણે ન આવી શક્યા હોત. તો આજે ડોક્ટર રવિન્દ્ર દીક્ષિત, ડોક્ટર પ્રભાવતીબેન દીક્ષિત અને એમના દ્વારા એમણે ડોનેશન આપ્યું ત્યારે પણ એ પસંદ કર્યું કે અમારા નામની જરૂર નથી, પણ જેણે પહેલી ગુજરાતી નવલકથા લખી છે એવા નંદશંકરના નામનો ચંદ્રક રાખવો જોઈએ. તો એવા મહાનુભાવોને આપણે વંદન કરીએ છીએ અને આ એવોર્ડને માટે મિત્રો આપણે જે સમિતિ બનાવી હતી તે સમિતિના અધ્યક્ષ એવા શ્રી ગુણવંતભાઈ વ્યાસ સાહેબનો હું આપને એક નાનકડો પરિચય કરાવવા માંગુ છું. નિર્ણાયક શ્રી ગુણવંતભાઈ વ્યાસ 2 જુલાઈ 1964માં બાબરા જિલ્લા અમરોલી સૌરાષ્ટ્રના તેમનો જન્મ. ગુજરાતીના આપ અધ્યાપક છો. આણંદ આર્ટ્સ કોલેજ આણંદમાં અત્યારે તેમનું અધ્યાપન થાય છે. તે પહેલા વર્ષો સુધી તેમણે ડભોઈની આર્ટ્સ કોલેજમાં ગુજરાતી ભાષાનું અધ્યાપન કર્યું છે. તેઓ MA PhD, એમનો PhDનો વિષય પણ અત્યંત રસપ્રદ અને તે છે ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રી કૃષ્ણ. એ 1997માં તેમણે એ PhD કર્યું હતું. તેમણે અદ્ભુત પુસ્તકો લખ્યા છે. સંશોધનમાં ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રી કૃષ્ણ 2006માં પુસ્તક રૂપે આવ્યું અને ગુજરાતી સાહિત્ય અકાદમી અને પરિષદ બંને દ્વારા તે પુરસ્કૃત થયું. તેમના વિવેચનના પુસ્તકો રચનાબોધ, અર્થબોધ, શબ્દબોધ, કાવ્યાવ્યા સંગ અને એમના વાર્તા સંગ્રહો આ લે વાર્તા, શમ્યાપ્રાસ, 13 યાને 10+3 13. એમના નિબંધ સંગ્રહ પિચ્છ એક મોરપિચ્છ અને મોરપિચ્છનું મધુબન. તે ઉપરાંત તેમણે અદ્ભુત સંપાદન કાર્ય કર્યું છે. તેમની પુરસ્કૃત નવલકથાઓના અભ્યાસ લેખો રૂપે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા તેમને પુરસ્કૃત નવલકથાઓ વિશેના અભ્યાસ લેખ લખવાનું કાર્ય સોંપાયું. એમણે સુપેરે પાર પાડ્યું. તે ઉપરાંત તેમણે દલિત સાહિત્ય અભ્યાસ અને અવલોકન, જોસેફ મેકવાનનો વાર્તાલોક, વાર્તા વિશેષ, રામચંદ્ર પટેલ, જુજવે રૂપે અનંત ભાસે, નરસિંહ વિષયક કાવ્યો અને અધિત એ એમનું સંપાદન.
તો એમના હાથ નીચે 6 વિદ્યાર્થીઓએ પીએચડી પૂરું કર્યું છે. હજી 4 વિદ્યાર્થીઓ એમાં આગળ ભણી રહ્યા છે. તેમના 250 થી વધુ લેખો પ્રકાશિત થયા છે. 300 થી વધુ વક્તવ્યો એમણે કર્યા છે. તેઓ અદ્ભુત વક્તા છે જેનો લાભ આજે પણ આપણને મળશે. અને તેમણે એક અદ્ભુત કામ કર્યું છે અને તે છે સર્જકની કથા. રમેશ કથા 24 જેટલી, જ્યોતિન્દ્ર દવે કથા 8 જેટલી, ભગવતી કુમાર શર્મા કથા એમણે 2 વાર કરી છે, બકુલ ત્રિપાઠી કથા 18 વાર, દલપતરામ કથા 1 વાર, શ્રી કૃષ્ણ કથા 11 વાર, જલારામ કથા અને ભાગવત કથા પણ વ્યાસજીએ કરી છે. ગુજરાત અધ્યાપક સંઘના આપ પૂર્વ મંત્રી છો અને ગુજરાતી સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિના આપ સક્રિય સભ્ય છો. એવા માનનીય ગુણવંત વ્યાસ સાહેબને વિનંતી કરીશું. વ્યાસ સાહેબ. તો મિત્રો, આવા પ્રબુદ્ધ લેખક, સમીક્ષક, શિક્ષક, ભાષાની સાથે જેઓ આજીવન રહ્યા છે એવા શ્રી ગુણવંત વ્યાસ સાહેબ આપણા આ નંદશંકર ચંદ્રક એવોર્ડ કમિટીના મુખ્ય, અને એમણે લીધેલા નિર્ણય મુજબ આજે આપણે આ ચંદ્રક આપી રહ્યા છે. સૌથી પહેલા માનનીય વ્યાસ સાહેબને વિનંતી કરીશું કે ગુણવંતભાઈ અમારી સાથે રહો અને આપની લાગણીઓ અને આપની જે પસંદગીની પ્રક્રિયા હતી તે પ્લીઝ અમારી સાથે શેર કરો. શ્રી ગુણવંત વ્યાસ સર. જી નમસ્કાર. નમસ્કાર સર. પ્રથમ તો સંસ્થાને, નર્મદ સાહિત્ય સભાને હું આપું એટલે અભિનંદન ઓછા પડે. નાનુ દાદા અને જનકભાઈ હતા ત્યારથી એ પ્રવૃત્તિનો સાક્ષી. 3-4 કાર્યક્રમો પણ કરી ગયો ત્યાં. અરે વાહ. અને આનું સાતત્ય આ એવોર્ડનું, જી ભાઈ જે રીતે વાત કરી એના દાતા વિશે અને એમનું નામ પ્રગટ રાખીને એક સર્જકનું નામ જોડવું એક સન્માન સાથે, એનો એક આનંદ હોય. એટલે નંદશંકર મહેતા ચંદ્રક જે વર્ષોથી અપાઈ રહ્યો છે અને આ 2018-19 વાર્તા ક્ષેત્રે સૂત્રિત વાર્તા સંગ્રહને મળે છે આ સન્માન. મેધાબેન એમાં નિમિત્ત બન્યા છે એમ કહીશ. સન્માન, એવોર્ડ, ચંદ્રક મેધાબેનને મળે છે એમ કહેવા કરતા સૂત્રિત સંગ્રહને મળે છે. મેધાબેન એ સર્જનના નિમિત્ત બન્યા છે અને યોગાનુયોગી એમનું નામ એ સાથે જોડાયેલું છે, એનો આનંદ છે. એટલે સદૈવ ઉપસ્થિત મેધાબેનને પ્રથમ અભિનંદન પણ આપી દો. આ સંસ્થા સાથે જોડાયેલા પ્રમુખ શ્રી પ્રફુલભાઈ, એમને સારા વાર્તાકાર, એમની વાર્તાઓમાંથી હું પ્રગટ થયો છું, લખ્યું છે પણ ખરું એમની વાર્તાઓ વિશે. નરેશભાઈ બંત્રી તરીકે યામિનીબેન, પ્રજ્ઞાબેન અને બકુલેશભાઈ યાદ આવે, રવિન્દ્રભાઈ યાદ આવે. આ સંસ્થા સાથે કેટલા સંસ્મરણો જોડાયેલા છે. સાચી વાત છે. વાણીને લગામ કરું અને મૂળ વાત ઉપર આવું તો મેધાબેન એવા કઈ ઘનિષ્ઠ સાહિત્યના અભ્યાસુ અને વર્ષોથી આમાં ચર્ચામાં હોય એવું નામ નથી. હા, એમનો પ્રથમાક્ષર જયારે આવેલો વાર્તા સંગ્રહ અને એની કેટલીક વાર્તાઓ જોયેલી, પછી તો બીજો સંગ્રહ પણ આવ્યો અક્ષર બીજ. સમયાંતરે સામયિકોમાંથી એમનો એ રીતે પરિચય થતો રહેલો. નામથી પરિચિત, કામથી પરિચિત, પણ વ્યક્તિગત મુલાકાત કે ક્યારે ફોન પર વાર્તાલાપ એ શક્ય નહોતું બન્યું. આ સન્માને એ નિમિત્ત ઊભું કર્યું, સૂત્રિત એમાં નિમિત્ત બન્યું. એટલે એ અર્થમાં સૂત્રિત શીર્ષક મેધાબેન આપણને એક સૂત્રિત કરવામાં પણ સાંકેતિક ભૂમિકા ભજવે છે. એવું સરસ, વેરી ગુડ. તમારું નામ આ રીતે જોડાવું નર્મદ સાહિત્ય સભા સાથે અને એ પરિવાર વ્યાપક રીતે જે કામ કરી રહ્યો છે, આ બધા એક સૂત્રે આપણે થયા છે ને એમાં નિમિત્ત આ સંગ્રહ બન્યો છે.
મેધાબેનને હું પેલી ડોક્યુમેન્ટરી નોવેલના નિમિત્તે પણ ઓળખું, કારણ કે સરદાર તો અમારા પ્રદેશના, એમ કહું, ભલે મારો જન્મ, વતન, ઉછેર, અભ્યાસ બધું સૌરાષ્ટ્રમાં થયું, પણ ચરોતરમાં વર્ષોથી છું ને સરદાર પટેલ એટલે અમને એવું જ લાગે અમારા છે. આમ તો ભારતના સ્થપતિ છે ને શીર્ષક નવલકથાને એને એ રીતે આપ્યું છે, ભારતના સ્થપતિ. બરાબર. તો એ રીતે પણ એ દસ્તાવેજી નોવેલથી, કે જેને પછી ગીરા ગુર્જરી સન્માન મળેલું અને પોંખાયા હતા, એટલે આ મેધાબેનનું પોંખાવું આ પ્રથમ ઘટના નથી. હું જો ન ભૂલતો હોય તો આ કંઈક એવી ત્રીજી ઘટના છે કે જે પ્રથમાક્ષર જ એમનો પોંખાયો હતો, એમનો વાર્તા સંગ્રહ જી. ગુજરાતી એકેડેમી દ્વારા પ્રથમ સન્માન લઈ આવ્યું હતું. આ નવલકથાને પણ મેં જે સરદાર પટેલની ડોક્યુમેન્ટરી જે નોવેલ છે એમને પણ એક સન્માન મળી ચૂક્યું છે, અને આ સન્માન મેધાબેન માટે કદાચ નવું નથી, પણ એમના આનંદમાં ચોક્કસ ઉમેરો કરી શકનારું છે. લગભગ 24-25 વાર્તા સંગ્રહો આ સ્પર્ધામાં હતા, અને એમાં તો ઘણા નામ તો મિત્રો સમા હતા, એવા નામ, કારણ કે સંગ્રહો આવે જ્યારે વાર્તા સ્પર્ધા હોય તેમાં વાર્તા કોની છે ન ખ્યાલ આવે, કારણ કે માત્ર વાર્તા જ મળતી હોય છે નિર્ણાયક, અને વાર્તા અને વાર્તાના શબ્દ અને વાર્તાની અભિવ્યક્તિ, વિચારોની અભિવ્યક્તિને કેન્દ્રમાં રાખીને એમને નિર્ણય કરવાનો હોય છે. પણ જ્યારે સંગ્રહ મળે છે ને ત્યારે કસોટી થતી હોય છે નિર્ણાયકની, કારણ કે લોભામણા એવા કેટલાક નામ આ 24 સંગ્રહોમાંથી હતા, કેટલાક ઘનિષ્ઠ મિત્રો હતા, કેટલાય આત્મીય સ્વજનો હતા, પણ જ્યારે નિર્ણાયકની ભૂમિકામાં મારે કામ કરવાનું હતું ત્યારે મેં એ બધું જ ગૌણ ગણ્યું ને માત્ર વાર્તા, ખરા અર્થમાં શબ્દ અને સર્જન, આ બેને કેન્દ્રમાં રાખી. બધા જ વાર્તા સંગ્રહોમાંથી એક વખત પસાર થઈ. સદભાગ્યે કેટલાક સંગ્રહોમાં મારે સંપૂર્ણ ન વાંચવા પડ્યા, કારણ કે એના 4, 5, 7 વાર્તા વાંચતા જ ખ્યાલ આવી ગયો કે આ સ્પર્ધામાં ટકે એવી નથી વાર્તાઓ. પણ તોય 12 થી 15 સંગ્રહો એવા હતા કે જેનું પુનર્વાંચન જરૂરી હતું, અને પુનર્વાંચનમાંથી 4 વાર્તા સંગ્રહો સાઇન આઉટ થયા, એને જુદા કર્યા, અને 4 માંથી ફરીથી મેં તાટસ્થ્યપૂર્વક જોયું, કારણ કે 4 વાર્તા સંગ્રહોની ઘણી વાર્તાઓ મને આકર્ષતી હતી, એની રજૂઆતની રીતિ, એના વિષયની પસંદગી, એની અભિવ્યક્તિ, અને વાર્તાની જે સંકુલતા છે, એ સંકુલતા, વ્યક્ત ન થવાની આવડત. એટલે અહીંયા સૂત્રિત છે, એને પ્રસ્તાવના હું વાંચી ગયો, પછી સૂત્રિતની પણ બધાની વાંચી હતી એમ, પણ સૂત્રિતમાં મેધાબેન અને જેમણે પ્રસ્તાવના લખી છે દીપકભાઈ પણ એને લઘુ નવલ કીધી, લાંબી કૃતિ હોવાને કારણે. આપણે ત્યાં એક સંજ્ઞા છે નરેશભાઈ, લાંબી ટૂંકી વાર્તા, લોંગ શોર્ટ સ્ટોરી. ઓકે. હવે લઘુ નવલ કહીએ છીએ, પણ મને લઘુ નવલ કરતા આ તો લાંબી ટૂંકી વાર્તામાં, લોંગ શોર્ટ સ્ટોરીની ડેફિનેશનમાં, એના માળખામાં બંધ બેસે એવી લાગે. એ વાત સાચી. પ્રશ્ન એમ થાય મેધાબેન કે આમાં એક આ લઘુ નવલ સ્વયં સર્જક પણ કે છે અને પ્રસ્તાવનાકાર પણ એને લઘુ નવલ તરીકે ડિક્લેર કરી દીધી છે, તો પછી આને વાર્તા સંગ્રહ તરીકેનો સન્માન કેમ મળે? પણ યાદ હશે, કિરીટ દુધાતનો એક વાર્તા સંગ્રહ માત્ર 6 વાર્તાનો છે, એટલે આને હું એકને બાદ કરું, માનો કે સૂત્રિતને, તો પણ 12 વાર્તાઓ હતી, અને 12 વાર્તાઓને નખશીખ આરંભથી અંત સુધી પસાર થયો. બીજા મિત્રોની આવી મેં નર્મદ સાહિત્ય સભાને એક પત્ર લખ્યો, માત્ર ટૂંકમાં એવું, એમણે તો મને એટલું જ કીધું હતું કે ભાઈ પ્રથમ કોણ છે મને લખીને મોકલજો, તમારે પ્રથમ એક નામ આપવાનું છે. પણ મેં એક લાંબો પત્ર લખ્યો,
અને છેલ્લા મને ગમતા એવા 4 વાર્તા સંગ્રહોને ફ્રેમ આઉટ કર્યા કે આ 4 વાર્તાઓ ખરી કસોટીમાં ટકી રહે એવા છે અને મારી કસોટી કરે એવા. પણ આ 4 માંથી હું સૂત્રિત પર શા માટે અટકું છું એના કારણો મેં રજૂ કર્યા. બાકીના જે અન્ય 3 વાર્તા સંગ્રહો છે એ સંગ્રહોમાં 1-2 વાર્તાઓ શિરમળ હોઈ શકે, પણ મારે તો ઓવરઓલ બધી વાર્તાઓને કેન્દ્રમાં રાખીને વાત કરવાની હતી કે સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ બીજા સંગ્રહ કરતા કઈ રીતે ચડિયાતી છે. તો પ્રફુલભાઈ, મને મજાની આ સંગ્રહમાંથી મજા એ આવી પસાર થતા અહીંયા કળશ એટલા માટે ઢોળાયો આ સંગ્રહ પર કે અહીંયા બોલકા થયા વિના કહેવાયું છે. એટલે વિવેક ભાન, સર્જકનું વિવેક ભાન જેને કહીએ ને, એ વિવેક ભાન એ સૂત્રિતમાં તો સ્વાભાવિક છે, વિસ્તારથી કહેવાનું છે એટલે કહેવાયું છે, પણ એ વિવેક ભાન મને બીજું ઘરમાં જોવા મળ્યું, આભાસ વાર્તામાં જોવા મળ્યું, ચિત્રાની શોધમાં જોવા મળ્યું. એ સૌમ્યા હોય કે પછી એ નીતિ નામની પેલી નાયિકા હોય. નાયિકા પ્રધાન ઘણી વાર્તાઓ છે, પુરુષ માનસ પણ છે. નારીવાદમાં તમે ગોઠવી શકો એવી તમે 3-4 વાર્તાઓ આરામથી તમે લઈ અને ગોઠવી શકો. કેયા નામનું પાત્ર જ તમને સૂત્રિતમાં એક વર્તમાન આધુનિક સમયનું, મોડર્ન ટાઈમ, આજના સમયનું લેટેસ્ટ પાશ્ચાત્ય સંસ્કારોથી ઘડાયેલું અને ભારતીય સંસ્કૃતિથી આકર્ષાયેલું એવું પાત્ર તમને મળે, જે બદલાતા સમયનો સંકેત કરે છે. સમય બદલાઈ રહ્યો છે, સાવધાન. કેયા એ ભલે કાલ્પનિક હોય, પણ આવી કેયાઓ આપણા આસપાસમાં છે જે ગાંધી વિચારથી પ્રભાવિત છે. સૂત્રિત એ તો પેલા જે સૂત્રનો એક તાર અને ગાંધીજી જે રેટીઓ દ્વારા, સૂત્ર દ્વારા આખા રાષ્ટ્રને, આખા જન સમાજને એક કરવાનું જે કામ કર્યું, સૂત્રિત એ રીતે, પણ સૂત્રિત એટલે એ રીતે રેટિયાનો એક તાર, રેટિયો અને એનું સૂત્ર, અને એ સૂત્ર દ્વારા આખા રાષ્ટ્રને, વ્યાપક એવા રાષ્ટ્રને એક કરવાનું, એક સૂત્રે બાંધવાનું, એક સૂત્રિત કરવાનું. આવા વિવિધ અર્થ સંકેતોથી સભર એવું શીર્ષક સંગ્રહનું અને એ પેલી લાંબી ટૂંકી વાર્તા. મારે જે વિશેષો મારા સમય મર્યાદામાં મને આપવામાં આવ્યા છે, મારે એ જ કેવું છે કે મેધાબેન આમ તો કોમર્સના વિદ્યાર્થી છે, LLB કરેલું છે, એટલે સાહિત્ય ક્ષેત્રે ચાલતી આંટી ઘૂંટી કે એમાં શિરમોર થઈ જવાની હરીફાઈ ને એમાં ક્યાંય પડ્યા નથી. એટલે એ એટલા ચર્ચાતું નામ નથી મેધાબેન, પણ એમની વાર્તા જે છે એ વાર્તા એ સક્ષમ છે અને ટકી શકે એમ છે આજના પ્રવાહમાં. એના કારણોમાં મેં તમને એક તો કારણ એ કહ્યું કે એમની વાર્તાઓ બહુ બોલકી નથી, સાંકેતિક રીતે બધું સૂચવાતું હોય છે, અને એને જે સંકેતો છે પ્રારંભથી, ફ્રોમ ધ ફર્સ્ટ લાઈન એમની વાર્તામાં શરૂ થઈ જાય છે. તમને ક્યારેક એમ લાગે ભાઈ પ્રારંભે આપેલી વાર્તાની અંદર રસ્તો બની રહ્યો છે, બીજું ઘરની અંદર ડામરની સડક બની રહી છે, એનું વર્ણન, એનો આખો પેરેગ્રાફ શું જરૂરી છે? પણ વાર્તા વાંચો અને વાર્તામાંથી પસાર થાઓ અને પછી તમે અંત તરફ આવો ત્યારે એ જ સડક ઉપરથી પેલો જે આભાસી એવું એક પાત્ર, એક ઓળો, એક પુરુષ વ્યક્તિ જે પોતાનું સમગ્ર ગુમાવી ચૂક્યો છે સ્વજનોને, એ જડ સડક પરથી પસાર થતો દર્શાવાય ત્યારે એ સડકનો સંકેત, પ્રારંભે આલેખાયેલી જે ઝીણી ઝીણી વિગતો, એ બધું જ સંદર્ભ અને ઉપયોગી જણાય. વાર્તા માટે એમ કહેવાય છે કે વાર્તામાં જો ભીત પર લટકતી તલવાર નિર્દેશાતી હોય તો અંતે એ તલવારનો ઉપયોગ થવો જોઈએ. બહુ સરસ. તો જ એટલે વાર્તામાં જોખી વાર્તાકારે લખવા કરતા નહીં લખતા બધું આવડતું હોવું છે. વાહ. કહી દેવાનો મોહ છે ને વાર્તાને ડૂબાડે છે. અને
મેધાબેન તરી જાય છે આ કારણથી કે એને ઈશારા કર્યા છે, સાંકેતિક કર્યું છે. પ્રારંભથી જે વસ્તુ અંત તમને આ ચિત્રાની શોધમાં એ ડિટેક્ટિવ એ રહસ્ય ઘેરી વાર્તા છે, એ તો બહુ રહીને ખ્યાલ આવે છે. અને વ્યક્તિ ન હોય ન વ્યક્તિ અને નામ પડઘાયા કરે. હે ગની સાહેબ યાદ આવી જાય. બિલકુલ એ જ સાચો પડઘો છે, ગની હોય ન વ્યક્તિ અને નામ પડઘાયા કરે. ચિત્રની શોધમાં આ વાત સાર્થક થાય છે. ચિત્રની હાજરી નથી અને પેલો પતિ જે અત્યાર સુધી વ્યક્તિગત ને પોતાની ઓફિસની કાર્યોમાં જ વ્યસ્ત રહ્યો છે, એ કઈ રીતે ચિત્રાની ગેરહાજરીમાં ઘરમાં સૂક્ષ્મ હાજરી ચિત્રાની અનુભવે છે, એનું ઝીણું નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન કદાચ સ્ત્રી હોવાને કારણે મેધાબેન અસરકારક રીતે કરી શક્યા છે. આ બધું સ્પર્શે છે અને એ સ્પર્શ અહીંયા એક જુદું અગોચર વિશ્વ જેવું છે. તમે બીજું ઘર જે વાર્તા છે એ વાર્તામાં આવતું પેલું પુરુષ પાત્ર ઓળો સમો એકાંત ઘરમાં એક ફૂલ પ્રત્યેનું આકર્ષણ અને એ પછી ક્યાં સુધી જઈને વિસ્તરે છે. અથવા તો આભાસ નામની વાર્તા તમે જુઓ, રહસ્ય ઘેરી લાગે તમને, એમાં તમે ઉકેલી ન શકો કે આભાસ એટલે શાનો આભાસ છે. આભાસી કેદ એક સ્ત્રીની મુક્તિની દિશા. એટલે અહીંયા નારી ચળવળ જેને કે નારીવાદી વિચારો જે છે એ વિચારો લદાયા નથી, એમાંથી વાર્તામાંથી સહજ રીતે વ્યક્ત થતા રહ્યા છે. એ રુસ્તમના પાત્ર દ્વારા, ઘોડીના પ્રતીક દ્વારા. ઘોડી છે અને રુસ્તમ છે. રુસ્તમ જે રીતે પ્રાણી સાથે વ્યવહાર કરે છે, એ ઘોડી એ પ્રાણીથી વિશેષ આ નાયિકા નથી. એ તમને રુસ્તમના વ્યવહારમાંથી જોવા મળે છે. એટલે ઝીણી વાવતરું મેં ઘણા લખ્યા. હું આનો લેખ તૈયાર કરી રહ્યો છું અત્યારે આ સંગ્રહ વિશે, અને આવી બાબતો મેં આમાં નોંધી છે. ત્રીજો રંગમાં જુઓ, થર્ડ જેન્ડરની વાત લાવે છે, પણ સેજ પણ પેલી કૃત્રિમ કે સુગ ચડે એ રીતે નહીં. એમાં જે થર્ડ જેન્ડરની વાત છે અને એમાં પણ પુરુષ સમાજમાં સ્ત્રીનું જે સ્થાન છે એ કઈ રીતે પેલી નીતિ, એમાં પણ નીતિનું પાત્ર છે. અને પેલો બાળક અનાથ જે છે ને માતાને કહેવાથી એ ભણાવવા માટે લઈ આવી છે નીતિ પોતાની સાસરીમાં, એ જતી એ સતત ગુંગળામણ અનુભવે છે ને ગુંગળામણથી મુક્તિ પેલા બરાબર યોગાનુયોગ સત્યનારાયણની કથા છે અને એ સમયે એને મળી રહે છે. અને પછી એ પોતે ખબર પડે છે સ્ત્રી વેશમાં, બેસ ધીસ ઇઝ માય ઓરિજિનલ આઈડેન્ટિટી. અને પછી ઘરમાં જે અર્થઘટનો કરતા અનર્થ ઘટનો જે થાય અને નીતિને પણ સમાનપૂર્વક એ ઘર છોડે, એ વસ્તુનું આલેખન ત્રીજા ઘરમાં. માણસમાં જુઓ, માણસ તો મને આજના સમયની વાર્તા લાગે છે. રોજ ભૂલી ગયો છે માણસ અને પરિણામે ઘાતકી અને ક્રૂર થતો ગયો છે. એ ઘાતકી અને એ ક્રૂર માણસને માણસ બનવાની દિશામાં ગતિ કરતી. એનો અંત જરા આકસ્મિક લાગે, મને આ જરા આકસ્મિક લાગ્યો વાર્તાના, કારણ કે આટલું ઝડપી પરિવર્તન એક માણસનું અને આ હદે જે વિકૃત બન્યો છે એનું પરિવર્તન ક્ષણાર્ધમાં થઈ જવું અને માણસ બનતો દર્શાવો, એ જરા ન સમજાય એવી ઘટના છે. પણ છતાંય ત્યાં અંતને બાદ કરીએ તો આખી વાર્તા જે રીતે વિકસી છે. જોગર્સ પાર્કમાં બે વિપરીત પરિસ્થિતિ વચ્ચે જીવતા, એક બાજુ જેની પ્રિયતમા જેને છોડીને જતી રહી છે એવો પુરુષ છે, અને બીજી બાજુ જેનો પતિ અથવા તો પ્રિયતમ છોડીને જતો રહ્યો છે એવી સ્ત્રી છે. એવી બે જુદી જુદી ઘટનાઓને સાથે લાવવાની એક, અને એ દ્વારા જીવનનું સત્ય સમજાવવાનો જે પ્રયાસ એ જોગર્સ પાર્કમાં છે. અધૂરી વાર્તા, બે બહેનો, આવી વાર્તાઓ આપણી ભાષામાં આવી ગઈ છે આ પહેલા પણ, એટલે વિશેષ એ વાર્તા તમને ન સ્પર્શે એવું બને. પણ બાપ છે, ગતિ ચક્ર છે, સાયન્સ કે પછી ભાડુઆત જેવી વાર્તા છે. આ વાર્તામાં એક વાર્તાકારનું તાટસ્થ્ય તમને ચોક્કસ જોવા મળે છે અને પરિણામે એ તાટસ્થ્ય જ આ સન્માનનું અધિકારી બન્યું છે.
એમાં એમના 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 એના વિશેષણો, એમના વર્ણનો, આ બધા વિશે વિગતે વાત થઈ શકે, પણ એ વિગતે વાત હું મારા લેખમાં કરીશ, કારણ કે મને આપેલી સમય મર્યાદા હું માનું છું ત્યાં સુધી પૂરી થાય છે. પણ ખરેખર મને જેના નામથી હું ખાલી પરિચિત હોઉં, વ્યક્તિ તરીકે ક્યારે કોઈને એમને મળ્યો ન હોઉં કે ક્યાંય એમની સાથે ફોન પર પણ વાત ન થઈ હોય, એવી એક વ્યક્તિનો સંગ્રહ, વાર્તા સંગ્રહ, અનેક પરિચિતોના વાર્તા સંગ્રહો વચ્ચેથી શિરમોર જો બનતો હોય તો એના શબ્દની, એમના સર્જનની તાકાત છે. અને સર્જનને હું વંદન કરું છું. ખૂબ ખૂબ અભિનંદન મેધાબેન, અને સંસ્થાને પણ એટલો જ, સંસ્થા પણ એટલી જ અભિનંદનને પાત્ર છે આ પ્રવૃત્તિ માટે. આભાર નરેશભાઈ. વ્યાસ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે કેટલી સરસ છણાવટ કરી. આપે આ સંગ્રહમાંથી પસાર થયા હશો અને નિર્ણય લીધો હશે, તેને પણ મહિનાઓ વીતી ગયા છે. જી નસીબ કોવિડ કાળમાંથી આપણે બધું જ મોડું થતા આ કાર્યક્રમ આજે થતા પણ કેટલા મહિનાઓ વીત્યા હશે, અને તે છતાં આપણે મેમરી રિફ્રેશ કરી, એની લગભગ તમામ વાર્તાઓ વિશે આપણે વિગતે વાત કરી, અને આપના પરિણામને યોગ્ય ઠેરવવાના માટે એમાં કોઈ બે મત નથી. આપ જે રીતે વાત કરો છો, આપનો જે અભ્યાસ છે, અને અમારી સંસ્થા તરફથી આપના ઉપર પૂર્ણ ભરોસો જ્યારે મુકાયો હોય ત્યારે આપના જેવી વ્યક્તિ હોય તો અમારે કશું જોવાનું રહેતું જ નથી. પણ બહુ જ સરસ વાત, અને સૌથી વધારે તો મને એ વાત સ્પર્શી ગઈ કે આપે એને એક લાંબી ટૂંકી વાર્તા તરીકે સ્વીકારી, અને તે આ ટૂંકી વાર્તાના, એટલે વાર્તા સંગ્રહ માટેના ક્રાઇટેરિયામાં આપે એને લીધી. નિર્ણાયક અથવા તો જેને ન્યાયાધીશ કહીએ છીએ તેની કાર્ય આ છે. એને એની સાથે પોતાની કુનેહ અને તે ઉપરાંત પણ એને ન્યાયપ્રિયતા જોડવી જોઈએ, એના આદર્શો આપને વંદન કરીએ છીએ. ખરેખર ગુણવંતજી, અમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. મિત્રો, શ્રી ગુણવંત વ્યાસ સાહેબ, પ્રોફેસર સાહેબે આપણને આ વાર્તા સંગ્રહનો અને સમગ્ર એની પસંદગીની પ્રક્રિયાથી વાકેફ કર્યા, એ બદલ આપણે એમનો આભાર માનીએ. અને મેધાબેનનું એ પુસ્તક, કે જે પુસ્તક વિજેતા આજે બન્યું છે, તે મારે આપની સમક્ષ એક એકદમ નાનકડા પ્રેઝન્ટેશન દ્વારા શેર કરવું છે. આ છે એ સુત્રિતનું કવર પેજ, અને આપ જોઈ રહ્યા છો કે એ વાર્તા સંગ્રહ નવભારત સાહિત્ય મંદિર દ્વારા અને અશોક પ્રકાશન મંદિર દ્વારા તેનું વિતરણ થઈ રહ્યું છે. તે ઉપરાંત નવભારત સાહિત્ય મંદિર, બુક શેલ્ફ વગેરે પણ એને વિતરિત કરી રહ્યા છે. અને જેને વ્યાસ સાહેબે જે વાત કરી તે આ વાર્તાઓ સુત્રિત, લગભગ 51 પાના સુધી ફેલાયેલી આ લાંબી ટૂંકી વાર્તા. તે ઉપરાંત બીજું ઘર, જોગર્સ પાર્ક, આભાસ, ચિત્રાની શોધમાં, ત્રીજો રંગ, માણસ, અધૂરપ, બાફ, ભાડુઆત, સેલ્સ ગર્લ, પડોશીઓ અને દિવાળી અને ગતિચક્ર, આ અન્ય 12 વાર્તાઓ જેને વ્યાસ સાહેબે ખૂબ સરસ રીતે મૂલવી, અને વાર્તાઓની સરસ મજાની ખૂબીઓ પણ આપણા સુધી એમણે પેશ કરી. તો એવા મેધાબેન ત્રિવેદીને આજે આપણે જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. એમણે ખૂબ સરસ કાર્ય કર્યું છે. એમને નર્મદ સાહિત્ય સભા તરફથી અમે ચંદ્રક મોકલ્યો છે, એક સ્મૃતિ ચિહ્ન પણ મોકલ્યું છે. તેઓ એ બતાવે પહેલા મારે મેધાબેનનો એક નાનકડો પરિચય આપ સૌ સુધી કરાવવો છે. આજના ચંદ્રક વિજેતા એવા મેધાબેનની સાથે આપણે પરિચિત થઈએ. પ્રથમાક્ષર એ એમનું મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા, મુંબઈ દ્વારા એને પારિતોષિક પણ મળ્યું. અને કપડવંજ, ખેડા જિલ્લાના તેઓ, એમનો જન્મ, એમના માતા પિતા સ્વર્ગીય સુલોચનાબેન અને સ્વર્ગીય હરિહરજી. ભણતર એમનું સુરતમાં છે. બીકોમ અને LLB તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી થયા છે. અમારી પ્રતિષ્ઠિત એવી સર KP કોલેજ ઓફ કોમર્સ અને વીટી ચોકસી સાર્વજનિક લો કોલેજમાંથી બેન LLB થયા છે. વ્યાસ સાહેબે નોંધ્યું તે પ્રમાણે તેઓ બેઝિકલી કોમર્સ અને કાનૂનના વિદ્યાર્થી છે, અને તે છતાં એમનું કાર્ય છે તે MA થયેલા વિદ્યાર્થીને કક્ષાનું છે. એમના પુસ્તકો પ્રથમાક્ષર, અક્ષર બીજ, ભારતના સ્થપતિ સરદાર વલ્લભભાઈ પટેલ,
અને સુત્રીત નવભારત સાહિત્ય મંદિર દ્વારા આ પ્રકાશન થાય છે. પ્રથમાક્ષરને જણાવ્યું તે પ્રમાણે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે. ભારતના સ્થપતિ સરદાર વલ્લભભાઈ પટેલને ગીરા ગુર્જરી એવોર્ડ કલા ગુર્જરી મુંબઈ દ્વારા મળ્યો છે. સુત્રીત આજે પોંખાઈ રહ્યું છે નર્મદ સાહિત્ય સભાનો નંદ શંકર મહેતા એવોર્ડ દ્વારા. તેમની પ્રથમ ટૂંકી વાર્તા કુમારમાં પ્રકાશિત થઈ હતી. નવનીત સમર્પણ, પરબ, શબ્દ સૃષ્ટિ, અખંડાનંદ, જલારામ દીપમાં એમની ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થતી રહે છે. સાહિત્ય અકાદમી દિલ્હીના અંગ્રેજી મુખપત્રમાં ટૂંકી વાર્તાનું ભાષાંતર અને મરાઠી સામયિકમાં પણ તેના ભાષાંતર પ્રકાશિત થયા છે. આવા ચંદ્રક વિજેતા મેધાબેન ત્રિવેદીને આપણે જેટલા અભિનંદન આજે આપીએ તેટલા ઓછા છે. બેનને વિનંતી કરીશું, કૃપયા આપનો ચંદ્રકનું દર્શન કરાવો અને આપને નર્મદના પ્રતીકને અમે જે મોકલ્યું છે તે પણ બતાવો. આ વર્ચ્યુઅલી અમે આપને પહોંચી રહ્યા છીએ અને સ્ક્રીન પરથી મારે ખસી જવાનું છે અને આપ બેન જરી ટ્રોફીને થોડુંક નીચું કરજો જેથી અમે આપનો ચહેરો પણ જોઈ શકીએ. આપ એક પછી એક પણ લઈ શકો. ધીસ ઇઝ એક્સલન્ટ, ધીસ ઇઝ વેરી ગુડ. મેધાબેન તમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ સરસ. આપનો ઘણો ઘણો આભાર. જી. અને હવે અમે આપના મનમાં શું ચાલી રહ્યું છે, આપે આ વાર્તાઓ કેવી રીતે મેળવી, સુત્રીત સંગ્રહ અને સુત્રીત વાર્તા બંને વિશે કૃપયા આપની કેફિયત જણાવો. આપણે સાંભળીશું મેધાબેન ગોપાલભાઈ ત્રિવેદી, જેઓ આજના આ ચંદ્રકના વિજેતા છે. મેધાબેન. પહેલા તો હું ગુણવંતભાઈને ઘણો ઘણો આભાર માનું. અને જે રીતે એમણે કહ્યું કે મારો ઘનિષ્ઠ સંબંધ વ્યક્તિગત નથી પણ વાંચનની દ્રષ્ટિએ તો ઘણો જ ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. લગભગ નાનપણથી જ હું વાંચતી રહી છું ગુજરાતી, અને પન્નાલાલ પટેલની વાર્તાઓ તો અમારા પડોશી રહી ચૂક્યા છે એટલે ઘણી જ વાંચેલી છે. એટલે એ રીતે ગુજરાતી સાહિત્ય સાથે મારો ઘણો જ ઘનિષ્ઠ, એટલું જરાક કેફિયતમાં કહી દઉં. નર્મદ સાહિત્ય સભા મારા જાણવા પ્રમાણે છેલ્લા 8 દાયકાથી સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત રહેલી ઐતિહાસિક સંસ્થા છે. ગુજરાતી અને તેને લગતી પ્રવૃત્તિઓને આવરી લેતી આ સંસ્થાનું યોગદાન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનારું છે. તેમના સાહિત્યને લગતા અનેક કાર્યક્રમોમાં એક તે સર્જકની કૃતિઓને એવોર્ડ સમર્પિત કરી બિરદાવવાનું રહ્યું છે. સર્જક માટે સૌથી મોટું સન્માન તો એ જ હોય ને કે એણે જણેલી કૃતિને સન્માનવામાં આવે. એક સર્જક અને એની કૃતિ દ્વારા જ તેની ઓળખાણ પામી શકતો હોય છે. આજે મારી કૃતિ સુત્રીતનો નર્મદ સાહિત્ય સભા તરફથી નંદશંકર મહેતા એવોર્ડ અનાયત કરી સન્માનવામાં આવી રહી છે. એનાથી અતકેરો આનંદ બીજો કયો હોઈ શકે. અહીંયા હું પ્રમુખ શ્રી પ્રફુલભાઈ દેસાઈ તથા મંત્રીઓ નરેશભાઈ કાપડિયા, યામિની વ્યાસ અને રેખાબેનનો ખૂબ ખૂબ આભાર માનું. નિર્ણાયક શ્રી ગુણવંતભાઈ વ્યાસે મારા સુત્રીત વાર્તા સંગ્રહને પસંદ કરી તેને એવોર્ડ માટે યોગ્ય ગણી એ બદલ તેમના હૃદયપૂર્વકનો આભાર અને પ્રદર્શિત કરતા આનંદની લાગણી હું અનુભવું છું. સુત્રીત વાર્તા સંગ્રહ પહેલા પ્રથમાક્ષર અને અક્ષર બીજ એમ 2 વાર્તા સંગ્રહ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થઈ ચૂકી છે. ઉપરાંત ભારતના સ્થપતિ, અત્યારે વાર્તાઓ ગુણવંતભાઈએ ઘણી એમની છણાવટ કરી છે એટલે હું અત્યારે સુત્રીત વિશે વાત કરીશ આપને સૌને કે કેવી રીતે મારા મનમાં આવી અને લખાઈ એની હું વાત કરી રહી છું. ઉપરાંત ભારતના સ્થપતિ સરદાર વલ્લભભાઈ પટેલ એ તેમના જીવન પર આધારિત દસ્તાવેજી નવલકથા 2016માં લખાઈ. સુત્રીત વાર્તા સંગ્રહની પહેલી વાર્તા સુત્રીત એ લગભગ આપણે ગુણવંતભાઈએ કહ્યું એટલે હું લઘુ નવલને તો નથી કહેતી, મને બહુ એટલો બધો ખબર નથી એટલે હું એને ટૂંકી વાર્તા લાંબી વાર્તા જ કહું છું. તેનો આરંભ ભારતના સ્થપતિ સરદાર વલ્લભભાઈ પટેલ નવલકથા લખતી વેળા જ થઈ ગયો હતો. બહોળું વાંચન દરમિયાન એ સમયે આઝાદીનો વ્યાપેલો જુવાળ અને માહોલ મારા આકર્ષણનું કેન્દ્ર બનતું ગયું.
ટૂંકી વાર્તા લખવાથી શરૂ થયેલ મારું સાહિત્યનું મંડાણ વારે વારે મને વાર્તા લખવા તરફ ખેંચી રહ્યું હતું. તેમાંય ખાસ તો દેશની આઝાદીની ચળવળ, અહિંસક લડતો, તેના આયોજનો વગેરે તો ખરા જ, પરંતુ ગાંધીજીની અદ્ભુત દીર્ઘ દ્રષ્ટિ મારા મનમાં સૂત્રીતના વાર્તાના બીજ રૂપ્યા. ગાંધીજીએ આફ્રિકાથી આવી પરિવર્તન લાવવામાં તેમનો દ્રઢ નિશ્ચય મને પ્રભાવિત કરી નાખી. સૂત્રિત વાર્તાના પાયાના પાત્રો નો મુખ્ય આધાર પણ આ સમાજના ઢાંચાને આવેલો બદલાવ પરથી જ રચાયેલો છે. સંકુચિત અને અતિશય રૂઢિચુસ્ત સમાજ પર ગાંધીજીના વિચારોની ધીમી પરંતુ સબળ અસર કેવી રીતે પડી? શોષણ પામેલા નીચલા સ્તરને તેઓએ કેવી રીતે સમાજના મુખ્ય ધારામાં દાખલ કરી દીધા? સ્ત્રીઓ તેમના લગ્ન નાનપણથી જ કરી ઘરમાં અને કુટુંબના કાર્યોમાં વ્યસ્ત કરી નાખવામાં આવતી હતી. તે આખી નારી જાતને ઘરનો ઉમરો તો શું પણ સમાજ અને દેશમાં આવી રહેલા પરિવર્તનની હિસ્સેદાર બનાવી મૂકી. આ વિચારોનું બીજ વાર્તા સ્વરૂપ સૂત્રિતમાં ગંઠાવા માંડ્યું હતું. ગાંધીજીએ અને તેમના જમણા હાથ જેવા સરદાર વલ્લભભાઈ પટેલે ફક્ત અને ફક્ત શબ્દોથી અહિંસક લડત લડી સમાજને બદલી નાખ્યો. એ વાત શું અદ્ભુત નથી? અને એમાં દુનિયાના ઇતિહાસમાં એક નવું જ લોહી રેડ્યું. એ પણ એક નવાઈ પ્રમાણે એવી વાત છે. સૂત્રિત વાર્તામાં આ બદલાવનું દર્શન કરાવવાનો મારો નમ્ર પ્રયાસ રહ્યો છે. બીજી એક વાત મારે અહીંયા સૂત્રિત વાર્તાની શૈલી વિશે કરવી હતી. વાર્તામાં ક્યારેક વર્તમાનમાંથી ભૂતકાળમાં કે ક્યારેક ભૂતકાળમાંથી વર્તમાનમાં સરી જતી લાગે છે. એક શૈલીનો પ્રયોગ યોજવાનો પ્રયાસ છે. વર્તમાન કે પાછા ભૂતકાળમાં જતા અનુસંધાન તૂટે નહીં અને વાર્તાનો રસ જળવાઈ રહે એવું કંઈક કરવાનો પ્રયત્ન સાથે આવી શૈલી અપનાવવાની કોશિશ મેં કરી છે. એમાં હું કેટલી સફળ થઈ એ તો વાચક જ નિર્ણય આપી શકે. બાકીના વાર્તા સંગ્રહમાં આવતી 12 વાર્તાઓ બધી જ નવનીત સમર્પણમાં પ્રકાશિત પામી છે. એમાં આવતા જુદા જુદા વિષયોનું તત્વ બીજ ક્યાંક જોયેલું, જાણેલું કે અનુભવેલું અને અચાનક કોઈ વસ્તુ જોઈ સૂજી આવેલા વિચારોમાંથી વિસ્તરણ પામ્યું છે. એ તત્વ ધ્યાનમાં રાખી એની આગળ પાછળ રચાયેલી ઘટના અને મુખ્યત્વે રચાતું ભાવ વિશ્વ એ તત્વને મારી રીતે જોવાનું પરિણામ હોઈ શકે છે. વાર્તાઓના પ્રકાશનમાં નવનીત સમર્પણના સંપાદક દીપકભાઈ દોશીનું પ્રોત્સાહન રહ્યું. તેમના વખાણ નહીવત જ અને ક્યારેક હળવી ફટકારમાં ના ઉમ્ર કી સીમા હો કેવળ દેખે વાર્તા જેવું જ રહેતું. ક્યારેય પણ એમણે મારા વખાણ કર્યા નથી. ત્યારબાદ વાર્તા લખાતી રહી હતી. કાયમ સાત્વિક ભોજન પછી ક્યારેક જરાક ફરસાણ ખાવાનું મન થાય અને થોડું મનોરંજન મળી રહે એ માટે સૂત્રિત વાર્તા સંગ્રહમાં છેલ્લી 3 હળવી વાર્તાઓનું ઉમેરણ કર્યું છે. એ વાર્તા લખવામાં મેં ભરપૂર આનંદ માણ્યો છે. છેલ્લે જેમના નામ પર આ સંસ્થા રચાઈ છે એ સામાજિક ક્રાંતિકારી કવિ નર્મદને તો કેમ ભૂલાય. ડંકો વાગ્યો કે સુરવૈયા સુરા જાગજો રે ના રચયિતા અને ત્યારનું અખબાર દાંડિયામાં ઢોલ પીટી સમાજને જાગૃત કરવામાં કવિનું યોગદાન જરાય ઓછું આંકી શકાય નહીં. તેમને મારા શત પ્રણામ. નર્મદ સાહિત્ય સભા તરફથી મળેલ નંદશંકર ચંદ્રકને સ્વીકારતા હું ગૌરવ અનુભવું છું. ફરી એકવાર નર્મદ સાહિત્ય સભા અને સંસ્થા તેના સંચાલકો અને નિર્ણાયક શ્રી ગુણવંતભાઈ વ્યાસનો આભાર સાથે વિરમું છું. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ મેધાબેન. તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને તમારી વાર્તાઓ ખૂબ સરસ રીતે પોંખાઈ રહી છે. તેનો અમને સૌને પણ નર્મદ સાહિત્ય સભા વતી પણ અમને ખૂબ ખૂબ ગૌરવ છે.
અને અમને વધારે જે સ્પર્શે છે તે છે નિર્ણાયકની ટ્રાન્સપરન્સી. એમણે આજે જે રીતે વાતો કરી છે અને આપણી વાતોને વાર્તાને મૂલવી છે, ખાસ કરીને એક મેજર ડિસિઝન એમણે જે લીધું કે આ એક લાંબી ટૂંકી વાર્તા છે, તે વાત આજે ખૂબ હૃદયસ્પર્શી બની છે. આપ સૌને અને ખાસ કરીને મેધાબેનને પોંખવાના માટે માન્ય પ્રફુલભાઈ દેસાઈ જેઓ આજની સભાના સભાપતિ પણ છે અને અમારી નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ પણ છે. મેધાબેન, આપે યોગ્ય રીતે કહ્યું, અમે 8 દાયકાથી જૂની સંસ્થાના સંચાલકો છીએ. તમને એ જાણીને પણ આનંદ થશે કે આ સભામાં 81મા વર્ષમાં પણ અત્યારે અમારા માત્ર 5મા જ પ્રમુખ છે. અમારા પ્રમુખો આવે છે તે આજીવન રહે છે અને એમાં ભગવતીકુમાર શર્માના કમનસીબ નિધન બાદ ડોક્ટર પ્રફુલ્લ દેસાઈએ આ એમનો દોર હાથમાં લીધો છે. ખૂબ ખંતથી આપણે જોયું હશે, મેં આજે રીડ આઉટ કર્યું તે પ્રમાણે આખું વર્ષ લગભગ દર મહિને 2-3 કાર્યક્રમો કરવા પડે એટલી બધી પ્રવૃત્તિ આ સંસ્થાની સાહિત્યિક રીતે ફેલાયેલી છે. એટલા અમારા વ્યાખ્યાનો થઈ રહ્યા છે, પ્રવચન માળાઓ છે અને આવી સ્પર્ધાઓ અને ચંદ્રકો દ્વારા સાહિત્યકારોને પોષવાનો અમારો જે મૂળ હેતુ છે, તેમાં અમારા ડોક્ટર પ્રફુલ્લ દેસાઈની અમને હંમેશા રાહબરી મળી છે. વિનંતી કરીશું ડોક્ટર પ્રફુલ્લ દેસાઈને નર્મદ સાહિત્ય સભા વતી એમનું ઉદ્બોધન કરવા માટે. ડોક્ટર પ્રફુલ્લ દેસાઈ, પ્લીઝ. સર, આપનું માઇક ઓન કરજો. હવે થઈ જશે. યા, ડન. નમસ્કાર. આભાર નરેશભાઈ. આ નંદશંકર ચંદ્રકના નિર્ણાયક શ્રી પ્રોફેસર ગુણનભાઈ વ્યાસ, ચંદ્રક પ્રાપ્ત કરનાર મેધાબેન, નર્મદ સાહિત્ય સભાના હોદ્દેદારો અને આપ સૌ મિત્રો, સૌ પ્રથમ તો હું મેધાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમના વાર્તા સંગ્રહ સૂત્રિતને ચંદ્રક આપવાની જે ભલામણ કરી ગુણવંતભાઈએ, એ ખરેખર બહુ જ યોગ્ય નિર્ણય છે અને હું એ બદલ ગુણવંતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાતીમાં નવલકથા અને ટૂંકી વાર્તા આ બંને ગદ્ય પ્રકારો પશ્ચિમમાંથી આવ્યા. નવલકથા પ્રકાર પહેલો આવ્યો અને સને 1863માં સુરતના જે 3 પ્રખ્યાત નન્ના, તેમાંના એક આ નંદશંકર તુલજારામ મહેતા, ગુજરાતીમાં એમણે પહેલી નવલકથા કરણ ઘેલો લખી. જોકે થોડા પારસી લેખકોએ એ પહેલા પણ ગદ્ય પ્રકાર પર હાથ અજમાવ્યા હોવાનું નોંધાયું છે. એ જ રીતે ગુજરાતીમાં પ્રથમ ટૂંકી વાર્તા ગોવાલણી માનવામાં આવી છે અને એ મલયાનીલે લખી હતી. ઈસવીસન 1918માં 20મી સદી નામના મેગેઝિનમાં એ છપાઈ હતી. જોકે એ પહેલા ગુજરાતી સાહિત્ય પરિષદના જે સ્થાપક સુરતના જ શ્રી રણજીતરામ વાવાભાઈએ પણ ટૂંકી વાર્તા લખી હોવાનું નોંધાયું છે. તો આવી ચર્ચા વિવાદો તો થતા જ હોય છે. એ જ રીતે લઘુ નવલ અને લાંબી ટૂંકી વાર્તા, એ બે ગદ્ય પ્રકારોમાં પણ થોડા વિવાદો અંગ્રેજી સાહિત્યમાં પણ થયા હતા અને ગુજરાતીમાં પણ થાય છે. જેમ્સ જોયસની એક બહુ જ જાણીતી કૃતિ યુલિસિસ, એને કેટલાકે લઘુ નવલ માની તો કેટલાકે એને લોંગ શોર્ટ સ્ટોરી કહી. તો અહીંયા આ સંગ્રહમાંની પ્રથમ કૃતિ વિશે પણ થોડી વિચારણા થઈ. હું વાદ વિવાદ તો નહીં કહું, વિચારણા થઈ. કેટલાકે લઘુ નવલ કહ્યું, કેટલાકે લાંબી ટૂંકી વાર્તા ગઈ. આપણે નર્મદ સાહિત્ય સભા અને નિર્ણાયક
અમે વિવાદમાં પડતા નથી. એ જે હોય તે લઘુ નવલ હોય તો પણ એની સાથેની જે 12 કૃતિઓ છે એ તો ઉત્તમ કૃતિઓ છે, એટલે એ તો વિવાદાસ્પદ છે જ નહીં. અને એ જ રીતે એ વાર્તા સંગ્રહને આપણે પોંખીએ છીએ એ કોઈ પણ રીતે અયોગ્ય નથી. લઘુ નવલ એ નવલકથાનો પ્રકાર ગણાય, જો કે એનું કદ નાનું હોય છે. જ્યારે લાંબી ટૂંકી વાર્તાની સરખામણીએ કદમાં મોટી હોય છતાં એનું સ્વરૂપ જો આપણે જોઈએ તો ટૂંકી વાર્તાનું જ હોય. હવે નવલકથા અને ટૂંકી વાર્તામાં શું તફાવત છે? નવલકથામાં જીવનનું સમગ્ર દર્શન આવે, એમાં આદિ મધ્ય અંત હોય. જ્યારે ટૂંકી વાર્તા જીવનનું ખંડ દર્શન કરાવે, એમાં આદિ મધ્ય અંત હોય જ એવું કઈ જરૂરી નથી. ટૂંકી વાર્તામાં એક ક્ષણનું સૌંદર્ય હોય છે, અને ધૂમકેતુ એને તણખો કહેતા, અંગ્રેજ વિવેચકો એને ગ્લોવર્મ એટલે આગિયો કહે છે. તો નવલકથા મારી દ્રષ્ટિએ એક દરિયા જેવી છે, અને નવલિકા આપણે ગણીએ તો એક બુદબુદ ટીપું. પણ એ બુદબુદમાં પણ ભારોભાર દરિયાપણું છે એ સર્જકે સિદ્ધ કરવાનું રહે. નવલકથામાં પાત્ર સૃષ્ટિ મોટી હોઈ શકે, પણ ટૂંકી વાર્તામાં પાત્રોની સંખ્યા બહુ મર્યાદિત હોય છે. હવે ઘણાને સવાલ થાય છે કે કોઈ સર્જક લખવા માટે ક્યારે પ્રેરાય છે અને શા માટે પ્રેરાય છે? સર્જકને જ્યારે કોઈ વાત કે વિચાર ખૂબ અગત્યનો લાગતો હોય અને એને થાય કે એને વ્યક્ત કર્યા વગર રહેવાય એમ જ નથી, ત્યારે એ કલમ ઉપાડે છે. એ વખતે એના મનમાં એ વાત કે વિચારનું કોઈ નિવેદન કરવાનું કે એનું વિવરણ કરવાનું એવો કોઈ ઈરાદો હોતો નથી. એ નથી એમાં કોઈ વાચક કે ભાવકને સામેલ કરવાનો વિચાર. એના ચિત્તમાં તો એ વાતને વ્યક્ત ન કરે ત્યાં સુધી બેચેની જ રહે છે, અથવા તો ઉત્સુકતા રહે છે. તો આ બેચેની કે ઉત્સુકતામાં એના પક્ષે તીવ્ર સંવેદન હોય છે, અને એ તીવ્ર સંવેદનને એ જે રીતે વ્યક્ત કરે છે એમાં એ અભિવ્યક્તિ અથવા તો એ રજૂઆત, એમાં કંઈક એવું તત્વ રહેલું હોય છે કે જે એને અને ભાવકને ક્યાંક સ્પર્શી જતું હોય છે. તો આવા અછડતા સ્પર્શને આપણે થીમ અથવા તો બીજ એ નામ આપી શકીએ. ખરેખર તો આ થીમ અથવા તો બીજ એ કોઈ પણ સાહિત્યની સામગ્રી છે. એ સર્જકને બાંધેલું કોઈ જીવન રહસ્ય પણ હોઈ શકે, અથવા તો કોઈ ફિલસૂફી પણ હોઈ શકે. હવે આ થીમ, બીજ કહો, જીવન રહસ્ય કહો, ફિલસૂફી કહો, જે કહો તે, અને એની રજૂઆત સર્જક ઘટનાની મદદ લઈને કરે છે કે કોઈ બીજી રીતે કરે છે એ મહત્વનું નથી. પણ એ થીમનું સામા હૃદયમાં શક્ય એટલી ઉત્તમ રીતે સ્પર્શ કરવાનું ખરું મહત્વ છે. કલાની દ્રષ્ટિએ આખી પ્રક્રિયા થોડી ગુપ્ત રહે અથવા તો કંઈક અધૂરી રહે તો વધારે સારું, પણ તે કોઈ પણ ભોગે ભાવકને ઉત્તેજિત કરનાર તો હોવી જ જોઈએ. આ પ્રક્રિયામાં કોઈ વાદ નથી આવતો, કોઈ વિભાવના નથી આવતી કે અમુક ચોક્કસ પ્રકારની ગોઠવણી
કે વિચારસરણી કે ચિંતન એ બધું કશું હોવું જ જોઈએ એવું કશું જરૂરી નથી. વળી આ થીમ અથવા તો જીવન દર્શન, જેને આપણે દર્શન પણ કહી શકીએ, હંમેશા મૌલિક હોય એવું કંઈ બનતું નથી. હંમેશા મૌલિક હોય એવું જરૂરી નથી, પણ એની જે અભિવ્યક્તિ, એની જે રજૂઆત છે એ તો જરૂર જ મૌલિક હોય છે. ભાવક એ થીમને બરાબર જાણતો હોય છતાં રજૂઆતની જે મૌલિકતા એને જુદી દ્રષ્ટિએ જોવા માટે, મૂલવવા માટે અને રસ અને આનંદ મેળવવા માટે પ્રેરે છે. એના ચેતો વિસ્તારને ઓર વિસ્તારે છે અને આવું સિદ્ધ થાય ત્યારે એમાં કલા પ્રગતિ છે એમ આપણે કહી શકીએ. તો આવા સફળ પ્રયત્નથી થીમ કૃતિમાં સમરસ થઈને નવી રીતે પ્રગટે છે અને ભાવકના હૃદયને સ્પર્શે છે. ક્યારેક આ થીમ સ્પષ્ટ રીતે પ્રગટ્યા વગર જ ભાવકના હૃદયમાં ન સમજાય એવી રીતે કે તિર્યક રીતે ફેલાય છે અને એને અભિભૂત કરે છે. તો ક્યારેક ભાવકને સર્જકની આ થીમ વિરોધી કે વિરોધાભાસી પણ લાગી શકે અને એની સાથે તે કદાચ સંમત ન પણ થાય તો પણ એને માનવામાં ભાવકને કોઈ અવરોધ કે વિઘ્ન નડતા નથી. આવું થાય તો પણ એ સર્જકની સફળતા જ આપણે ગણી શકીએ. આ થીમ મોટે ભાગે જીવનમાંથી જ આવતી હોય છે અને તે માણસના પરસ્પરના સંબંધો સંદર્ભે રજૂઆત થતી હોય છે, અભિવ્યક્ત થતી હોય છે. એ રીતે તે માણસને અને પોતાને પણ સારી રીતે સમજવા માટે, ઓળખવા માટે મદદરૂપ થાય છે. એમાં ખુદ વ્યક્તિનું અને સમાજનું પણ પ્રતિબિંબ પડતું હોય છે. ભાવક એનાથી પ્રભાવિત થાય છે અને કલાનો ઉદ્દેશ તો એ જ છે કે જીવન અને પરસ્પરના સંબંધોને જાણવામાં, માણવામાં ભાવકને ઊંડો રસ અને આનંદ મળે અને એના મર્મને સ્પર્શ કરી થયેલી એ વાત એના મનમાં લાંબા સમય સુધી ઘોળાયા કરે. સૂત્રિત લઘુ નવલ અથવા તો લાંબી ટૂંકી વાર્તા જે કહો તે લેખિકાએ 20મી સદીની શરૂઆતના 2-3 દાયકાઓની જે પ્રસંગો બન્યા અને એમાં જે ગાંધી વિચાર અને એમણે ઉદ્બોધેલા જીવન મૂલ્યો એને વણી લેવા માટે બહુ જ સફળ પ્રયત્ન કર્યો છે. દ્રશ્ય વર્ણનોમાં અથવા તો પાત્રોના પરસ્પર સંવાદોમાં નકરી કવિતા છે. એ વાચકને પ્રભાવિત કરે છે. પણ મને એ વાત થોડી સમજાઈ નથી અથવા તો થોડી જચી પણ નથી કે બધા જ પાત્રો આવી શિષ્ટ કવિતાઈ ભાષા બોલતા હોય છે. ધૂળી જેવી અલ્પ શિક્ષિત અત્યંજ એ પણ ભદ્ર સમાજની શિષ્ટ કવિતામય ભાષા બોલે એ જરા આશ્ચર્ય લાગે. તો અહીંયા આ બધા પાત્રો આદર્શલક્ષી તો દેખાય છે, પણ તે સૌ એક સરખા સ્વપ્ન વિહારી હોય, જરાક અવાસ્તવિક હોય, અસામાન્ય લાગે અને તેઓ સર્જકના દોરી સંચારથી ચાલતા હોય એવી છાપ પડે. તો આવી આદર્શલક્ષી કૃતિની જે સફળતાની એક શરત હું એવું માનું છું કે એમાં પાત્રો અસામાન્ય ભલે હોય છતાં તેઓ સામાન્ય પણ લાગવા જોઈએ. બીજી વાર્તાઓ પણ વચ્ચે ઓછે અંશે આ વાત ક્યાંક ઉભરી આવી છે. આ તો સર્જકબેનને સહેજ
ધ્યાન દોરવાની ફરજ રૂપે. બાકી નિર્ણાયક શ્રેણીની પસંદગી સાથે સંપૂર્ણપણે હું સહમત છું. લેખિકાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું. તેઓ વધુ ને વધુ પ્રગતિ કરે અને ગુજરાતી સાહિત્યને આવી ઉત્તમ કૃતિઓ આપતા રહે. આભાર. થેન્ક યુ વેરી મચ ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ. આપના આશીર્વચન અને ખૂબ સરસ એવી આપની પ્રમુખીય વાતો. આપે સરસ મજાની નવલકથા, એના ઉદ્ગમથી અત્યાર સુધીની વાતો અને મેધાબેનના સૂત્રિતને એક સૂત્રે બાંધવાનો સરસ પ્રયત્ન કર્યો. આપનો ખૂબ ખૂબ આભાર. મેધાબેનને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અમારા ઉપપ્રમુખ મહોદયા પ્રજ્ઞાબેન વશી આપણી સાથે છે. પ્રજ્ઞાબેનને વિનંતી કરીશું આપનું માઇક્રોફોન ઓન કરજો. અને પ્રજ્ઞાબેન, નર્મદ સાહિત્ય સભા વતી આપ કૃપયા ઋણ સ્વીકાર કરો. બિલકુલ. નમસ્તે મેધાબેન. આપણે આમ પહેલી વાર મળ્યા છીએ, પણ હું ખાસ એક સ્પેશિયલ એક પ્રોગ્રામમાં હતી, ત્યાંથી નીકળી તમને મળવા માટે અને જલ્દી અહીંયા આવી કે તમને મળી શકાય. એટલે સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન નર્મદ સાહિત્ય સભા પરિવાર તરફથી. અને બીજો આભાર માનવાનો રહ્યો અમારે નિર્ણાયક શ્રી ગુણવંતભાઈ વ્યાસનો. ગુણવંતભાઈ વ્યાસ બહુ સારા મિત્ર છે, અમારા વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે. એ ઉપરાંત પ્રોફેસર છે અને નિર્ણાયકની અનેક ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. અત્યારે પણ આવા સમયમાં ગુણવંતભાઈએ ખાસ આટલું બધો કપરી કામગીરી બજાવી ગુણવંતભાઈએ, અને નર્મદ સાહિત્ય સભાના આ એક જેને કહેવાય કે ખૂબ મોટું કામ અમારું એ એમણે પાર પાડ્યું અને આ રીતે મેધાબેનને એવોર્ડ જાહેર કર્યો. તો ગુણવંતભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ ઉપરાંત જે ભાવકો જોડાયા છે એ સૌનો પણ આભાર માનીએ. અને આપણે પ્રમુખ શ્રી પ્રફુલભાઈ કે જેમણે ખૂબ સરસ મનનીય વક્તવ્ય આપ્યું, ગુણવંતભાઈએ ખૂબ સરસ એમની વાર્તાઓ બધી ખોલી આપી સૂત્રિતની, અને મેધાબેને પણ ખૂબ સરસ વાત કરી, પોતાના મનની વાતો પણ કરી અને સાથે પોતાની વાર્તાઓની પણ વાત કરી. સરસ મજાનું નરેશભાઈએ સંચાલન કર્યું. તો આપ સર્વેનો હું નર્મદ સાહિત્ય સભા પરિવાર તરફથી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ પ્રજ્ઞાબેન. તો ફરીથી એક વખત મેધાબેનને અભિનંદન આપીને વ્યાસ સાહેબનો આભાર માનીને આજની આ સભાને આપણે વિરામ આપીએ. એ સભાના થોડીક તકનીકી મુશ્કેલીઓ થઈ, તે છતાં પણ આપ સૌનો જે સહકાર મળ્યો એ બદલ પણ આપ સૌનો વિશેષ આભાર. તો આ સભા પૂરી કરવાના માટે આપ સૌની અનુમતિ. અને મને ખૂબ આનંદ છે એ વાત જણાવતા કે એનું એક સરસ દસ્તાવેજીકરણ થયું છે. આપણે એનું સરસ રેકોર્ડિંગ પણ કર્યું છે અને થોડા સમયમાં આપ સુધી પહોંચશે પણ ખરું, જેથી આપ પણ એને જાણી શકો. ફરીથી ઓન બિહાફ ઓફ નર્મદ સાહિત્ય સભા આપ સૌના આભાર માનીને આજની આ સભાના વિરામ આપીએ. નમસ્કાર. નમસ્તે. હા.